સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ અને આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 ભવ્યતા અને દિવ્યતા સાથે શરૂ થયો હતો। દર વર્ષે કારતક મહિનામાં 11 થી શરૂ થતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે વરસાદનું વિઘ્ન નડતા 25 દિવસ મોડો શરૂ થયો હતો। મેળાના 5 દિવસ દરમિયાન 11 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ચોથા દિવસે રવિવારની રજા હોવાથી જનમેદની ઉમટી પડી હતી અને એક જ દિવસમાં 2.5 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લઈ રોનકમાં વધારો કર્યો હતો। મેળાનું સૌથી મોટું આકર્ષણ ગણાતા રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સુપ્રસિદ્ધ કલાકારોમાં પહેલા દિવસે લોક ગાયિકા અપેક્ષા પંડ્યા, બીજા દિવસે હેમંતભાઈ જોશી અને હિતેશભાઈ અંટાળા, ત્રીજા દિવસે રાજલબેન બારોટ, ચોથા દિવસે શાંતવની ત્રિવેદી અને બહાદુરભાઈ ગઢવી અને પાંચમા દિવસે એટલે કે અંતિમ દિવસે માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ જમાવટ કરી હતી। કલાકારોએ પોતાના બુલંદ અવાજે સૌરાષ્ટ્ર અને સોમનાથના ગૌરવવંતા ઇતિહાસનું વર્ણન કરવાની સાથે સુરમધુર ભજનો, લોકગીતો અને ભક્તિ ગીતો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। મેળામાં અંતિમ દિવસે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા ટ્રસ્ટના મહેમાન બન્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી મેળાના અંતિમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો। મેળામાં બાળકોની સાથે યુવાનો માટે પણ 50 થી વધુ રાઇડ્સ લગાવવામાં આવી હતી તો 200 થી વધુ ખાણીપીણીના સ્ટોલ, સોમનાથ ચિત્ર દર્શનની હસ્તકલાના સ્ટોલ્સ ઉપરાંત ગુજરાત સરકારનો સરસ મેળો અને આકર્ષક સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા હતા। ભાઈઓ, બહેનો, બાળકો અને યુવાનોએ આ મેળાનો આનંદ માણ્યો હતો। આમ વિવિધ રુચિકર, મનોરંજક અને ધાર્મિક મહત્વને કારણે કાર્તિકી પૂર્ણિમાનો મેળો 2025 મુલાકાતીઓ માટે જ યાદગાર અનુભવ રહ્યો હતો।